સુરતની નબળી નેતાગીરીના કારણે આ વર્ષે ફરી એકવાર સુરતમાં ખાડીપુરનું સંકટ તોળાઈ રહ્યું છે। સુરતમાં ખાડીપુર અટકાવવા માટે વહીવટી તંત્ર સાથે 6 મહિના પહેલા પ્રભારી મંત્રીની હાજરીમાં ખાડીમાં આવેલા ઝીંગાના તળાવ દૂર કરવા માટે રજૂઆત થઈ હતી અને કામગીરી માટે સૂચના પણ અપાઈ હતી। જો કે 6 મહિના બાદ પણ કામગીરી ન થતાં આજે સુરતના મેયરે કલેક્ટરને પત્ર લખીને ભીમપોર ગામ પાસે આવેલ ઝીંગા તળાવોના દબાણો દૂર કરી જમીનને સમથળ કરવા પત્ર લખવો પડ્યો છે। પત્ર લખ્યા પછી સુરત કોંગ્રેસના દર્શન નાયક દ્વારા પણ મોટું નિવેદન આપવામાં આવ્યું છે, જેમાં ઝીંગા તળાવ વિશે તંત્રને આડે હાથ લીધું હતું અને તમામ ઝીંગા તળાવોને દૂર કરવાની માંગ કરાઈ હતી। સુરત જિલ્લાના ઓલપાડ 84 અને મજુરા જેવા સિટી વિસ્તારમાં સરકારના ડીએલઆર વિભાગ દ્વારા 16,000 સરકારી જમીન ઉપર ઝીંગા જમીન ઉપર આ ઝીંગાના તળાવનું દબાણ કરી દેવામાં આવ્યું છે। છેલ્લા 10 વર્ષથી સ્થાનિક પંચાયતો હોય, સરપંચશ્રી, તાલુકા પંચાયતના સભ્યો હોય, જિલ્લા પંચાયતના હોય અને કોંગ્રેસ પક્ષ દ્વારા પણ સરકારના હિતમાં, લોકોના હિતમાં, ખેડૂતોના હિતમાં અને સુરત શહેરના લોકોના હિતમાં રજૂઆત કરીને આ સરકારી જમીન ઉપર દબાણ દૂર કરવામાં આવે, જેના કારણે ચોમાસા દરમિયાન ખેડૂતોના પાકને નુકસાન થાય છે। ભૂતકાળમાં મામલતદાર ઓફિસ હોય, ન્યાયતંત્રની ઓલપાની ઓફિસ હોય, ત્યાં પાણી ભરાઈ જવાના બનાવ બન્યા। ગયા વર્ષે પણ જે રીતે ખાડીના પૂર આવવાનું કારણ પણ હાલના મેયરશ્રી જે પત્ર દ્વારા માન્ય કલેક્ટરને વિનંતી કરી કે આ પૂરના આવવાનું કારણ એ ઝીંગાના સરકારી દબાણના કારણે છે, જેનાથી સુરતની તાપી નદી હોય, સેના ખાડી, ટેના ખાડી કે અન્ય ખાડીનું પાણી ચોમાસા દરમિયાન એ સરકારી સમુદ્રમાં પસાર થઈ જતું હોય છે, પરંતુ આ મુખમાં દબાણને કારણે આ પાણી ઘેરાઈ જવાના કારણે સુરત શહેરમાં આવું પૂર આવે છે અને જેનો ભોગ કોઈ બનતો હોય તો સુરતના વેપારી કે સામાન્ય નાગરિક બનતો હોય છે। આ અનુસંધાનમાં માન્ય મેયરશ્રીએ જે પત્ર લખ્યો છે, એમણે પત્ર લખવાનો નહીં હોય। છેલ્લા 30 વર્ષથી મહાનગરપાલિકામાં અને ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। સામાન્ય રીતે એક સરકારી દબાણ દૂર કરવા માટે વહીવટી તંત્ર મોટા પ્રમાણમાં જાહેરાતો કરતી હોય તો 16,000 સરકારી જમીનો ઉપર જ્યારે આ દબાણ હોય તેની જવાબદારી સરકારના સ્થાનિક તંત્રની છે। માન્ય મેયરશ્રીને વિનંતી કરે કે મહાનગરપાલિકાના કમિશનર, કલેક્ટરશ્રી, મામલતદારશ્રી અને સમગ્ર તંત્ર તાત્કાલિક અસરથી સુરત શહેરના લોકોના હિતમાં પગલાં લે અને દબાણ દૂર કરે અને ભવિષ્યમાં આવા કોઈ પૂરની ઘટના ન બને એની જોવાની જવાબદારી મહાનગરપાલિકાના મેયરશ્રી તાત્કાલિક અસરથી પોતાની ફરજ બજાવે, સુરતના લોકોના હિતના એ પ્રકારની લાગણી અને માંગણી કોંગ્રેસ પક્ષ દ્વારા અમે રજૂ કરી।